ડૉક્ટર, શું નોર્મલ ડિલિવરીમાં સ્ટિચીસ લાગશે? આવા ઘણા બધા ક્વેશ્ચન્સ મને ઓપીડીમાં બધા પૂછતા હોય છે. તો ચાલો આપણે જાણીએ કે વજાઇનલ ડિલિવરીમાં સ્ટિચીસ કેમ અને ક્યારે લાગતા હોય છે. પહેલું છે એપિઝોટોમી. મોટાભાગના ડિલિવરી સ્મૂથ કરાવવા માટે ડૉક્ટર વજાઇનલ ઓપનિંગમાં નાનો કટ મૂકે છે. મોસ્ટલી પ્રાઇમી એટલે કે પહેલી ડિલિવરીમાં આ થાય છે. જો વજાઇનલ સ્કિન ટાઈટ હોય અને બેબી સાઇઝ મોટી હોય તો વજાઇનલ ટેર થઈ શકે છે. સ્ટિચીસને અવોઇડ કરવા માટે શું કરવું જોઈએ? ચાલો સમજીએ. પહેલું છે પેરિનિયલ મસાજ, જે સ્કિનને ફ્લેક્સિબલ બનાવે છે. બીજું છે કિગલ્સ એક્સરસાઇઝ, પેલ્વિક મસલ્સને સ્ટ્રેચ કરે છે. ત્રીજું છે સ્લો એન્ડ કંટ્રોલ પુશિંગ, જે ડૉક્ટરના ગાઈડન્સને ફોલો કરી શકાય છે. ચોથું છે હાઇડ્રેશન અને ન્યુટ્રિશન, વિટામિન સી થી ભરપૂર આહાર લેવો જોઈએ. જો સ્ટિચીસ આવે તો શું કરવું જોઈએ? પહેલું છે વોર્મ વોટર શીટ્સ બાથ લો. બીજું પેઇન કિલર અને ક્રીમ ડૉક્ટરની સલાહ મુજબ યુઝ કરો. ત્રીજું છે કોટન અંડરવેર, લૂઝ ક્લોથ્સ પહેરો. જો સ્ટિચીસ નોર્મલ ડિલિવરી માટે ખૂબ જરૂરી હોઈ શકે, પણ ટેન્શન ના લો. સાચી સંભાળ, એક્સરસાઇઝ અને ડૉક્ટરના ગાઈડન્સને ફોલો કરો. નોર્મલ ડિલિવરીની જર્નીને સ્મૂથ બનાવો. થેન્ક યુ.